લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ. તમારા ફેમિલીમાં ખાસ ને ખાસ સાંભળજો. તમારા બાળકોને સારા વિચાર, સારા સંસ્કાર મળે એવી મારી નમ્ર વિનંતી છે. આપણે આવ્યા છીએ 35મી વાર્તા, બીજો ભાગ. જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. એના લેખક છે હરીશચંદ્ર અને વાર્તા આવ્યા છીએ બીજો ભાગ. આ મેં વાર્તા રોતા રોતા વાંચી હતી. ધ્યાન રાખજો, મારા આંખમાં આંસુ આવી ગયા. એનું દુઃખ મારાથી સહન ના થયું. એની નાનપણમાં એટલી કષ્ટી પડી હતી ને કે વાત જ જવા દો. જો આપણા બાળકની એ પરિસ્થિતિમાં પસાર થયું હોય ને તો આપણને થોડુંક યાદ આવે. અને આપણે ગણપતિ દાદાને યાદ, હે ગણપતિ દાદા સહિત અમારા વાર્તા, શિવપુરાણ, જે કાંઈ ભગવાનના નામ લઈ એમાં તમે હાજર રહેજો. અમારા દુખિયાઓને દુઃખ દૂર કરજો. બીમાર હોય એ લોકોને ને બાળકોને સારા વિચાર, સારા સંસ્કાર આપજો. અને સ્વાધ્યાયમાં, કેન્દ્રમાં તમે ખાસ ને ખાસ સાચો દાદાની કેસેટ સાંભળવા જાજો. તમારા બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો એવી મારી અપીલ છે. તો આપણે દાદાનું સવારે ઉઠતા, બપોરે જમતા અને રાતે સૂતા 3 ટાઈમ બાળકો સાથે સંયુક્ત ફેમિલીમાં તમે ખાસ ને ખાસ સાંભળો એ મારી નમ્ર વિનંતી છે. એથી કરી તમારા બાળકોને સારા વિચાર ને સારા સંસ્કાર મળે એવી મારી અપીલ છે તમને. મારાથી ભૂલ ચૂક થઈ જાય, કાંઈ બોલાય જાય તો માફી માગું છું. આપણે સવારનો એક શ્લોક બોલશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વ તસ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાઠ સ્પર્શ સ્વમ સ્વમે, વસુદેવ વસુતમ દેવમ, કંસ ચારુણમદનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. તો આપણે વાંચશું વાર્તા 35મી, અદમ્ય જ્ઞાન બિપાસા. અદમ્ય જ્ઞાન બિપાસાનો બીજો ભાગ. રાત્રિ શાળામાં જઈને ભણ્યો, વહેલી સવારથી 9 વાગ્યા સુધી, અને પછી બપોરે બાદ મજૂરીનું કામ કરવા જઈ થોડો વખત દિવસની શાળામાં એ ગયો. જો પોતે રાત્રિ શાળામાં જઈ ભણ્યો, વહેલી સવારના 9 વાગ્યા સુધી, અને પછી બપોર બાદ મજૂરીનું કામ કર્યું. સવારમાં ભણી આવ્યો, બપોર પછી મજૂરીનું કામ કર્યું. કરવા જઈ થોડો વખત દિવસની શાળામાં ગયો. તેણે નિશ્ચય કરેલો કે ગમે તે પણ થાય પણ શિક્ષણ તો મેળવવું જ છે. મારે ભલે ગમે એટલી કસોટી થાય, ગમે એટલી મને ભગવાન કસોટી આપે, પણ મારે ભણવું તો છે જ. ગમે એમ થાય, હું કસોટીમાંથી પસાર થઈશ. મને ગમે તે કસોટી પડશે પણ મારે આગળ વધવું છે. એનામાં દૃઢ નિશ્ચય હતો. આપણે જે કાંઈ જો કરવું હોય ને તો આપણે એકદમ પાવરથી, આપણામાં પાવર હોય ને, ના આપણે આ કરવું જ છે તો કરી જ શકીએ. આપણને એટલી ભગવાને શક્તિ આપી છે. જો મૂંગા પ્રાણીને આપ્યું છે, આપણે તો બને તો જે ખાવું હોય તો બનાવી શકશું, ખાઈ શકશું, પી શકશું. એ મૂંગા પ્રાણીને શક્તિ આપી છે? નથી આપી. એટલે આપણે મૂંગા પ્રાણી માટે કાંઈક થોડુંક ને થોડુંક એના માટે ભાગ કાઢશું. જે પણ આપણને કમાણી આપે ભગવાન, આપણને જે કાંઈ આપે, આપણે મહિનામાં 5,000 કે 10,000 પાડ કે 15,000, એમાં તમે બની શકે તો 100 રૂપિયાનો ભાગ કાઢો. પણ તમે મૂંગા પ્રાણીને કાઢજો એટલે તમને ભગવાન એથી તમને 10 ગણું આપશે. તમે યાદ કરજો, એકવાર મને કહેજો કે ના શું કહેતા હતા ભાનુબેન, પછી મને કહેજો. આવી જ રીતના એને કેટલો છે જો કે મારે ગમે તેટલી મહેનત કરવી પડે, ગમે એટલું મારે કસોટી આવે, પણ મારે જો કેવું સરસ સમજાવે છે
એકવાર તેણે એવી વાત સાંભળી કે હબસીઓ માટે એક નવી શાળા ખુલી રહી છે. હબસીઓ એટલે ગરીબ માણસો માટે નવી શાળા ખુલી છે એવી એના વાત ક્યાંકથી મળી. એટલે એમ થયું તો હું ત્યાં જઈ ગરીબ અને યોગ્ય વિદ્યાર્થીઓને રહેવા માટે ને પોતાનું ખર્ચ કાઢી શકે તે માટે પૂરતી તક આપવામાં આવે છે. પૂરતી તક આપવામાં આવે છે ગરીબ માણસો માટે, જે ખર્ચો કાઢી શકે અને તેને પૂરી રીતે બધું કરી શકે તેવી રીતના એને તક આપવામાં આવે છે. પણ બુકરે તે શાળામાં જવાનું નક્કી કર્યું. બુકરે તે શાળામાં જવાનું નક્કી કર્યું. બચત કરીને અને બીજેથી થોડા પૈસા ભેગા કર્યા. આમ કરી તેને બહુ જ મહેનત કરી અને તે આગળ વધવા માટે તેને હિંમત કરી કે અને તે પોતે આગળ વધ્યો અને નક્કી થયું કે બચત કરી અને ગમે તેમ થાય મારે ભેગું કરવું જ છે. અને થોડા પૈસા બચાવી અને તે પોતે તો તે શાળામાં ગયો. શાળામાં જઈ અને પરંતુ આ નવું સ્થળ 500 માઇલ દૂર હતું. આ નવું સ્થળ 500 માઇલ દૂર હતું. અરે એ તો બી કે અરે બાપરે, આટલા માઇલ સુધી મારી પાસે તો પૈસા નથી, હું કેમ જઈશ? 500 માઇલ એટલે એ તો બિચારો વાં ગયો તો એના પાસે ભૂખે તરસે માંડ પહોંચ્યો તો. અરે આટલા દૂર હું કેવી રીતના જઈશ? એને તો અંદરથી આઘાત થઈ ગયો. પણ તોય એને એમ થયું મારે ગમે તેમ થાય, ગમે એટલી કસોટી પડે પણ હું ભણીશ તો ખરી જ. એને અંદરથી દ્રઢ વિશ્વાસ. અરે માઇલ દૂર હતું. બુકર તો ઘેરથી તો નીકળ્યો પણ તેની પાસેના પૈસા ગાડી ભાડા માટે પૂરતા થયા તેમ નહોતા. એટલે વચ્ચે પગે ચાલ્યો અને ભૂખ વેઠી ક્યાંક મજૂરી કરી અને પણ અનેક કષ્ટો વેઠીને છેવટે પેલી શાળામાં પહોંચ્યો. અને એ શાળામાં એ ભણવાની સાથે તેણે કોઈને કાંઈ જ કામ કરી પેટ્યું અને કાઢ્યું, છતાં પુષ્કળ તંગીમાં તે દિવસો વિતાવવા પડતા હતા. તેને તંગીમાં દિવસો વિતાવવા પડતા હતા. જો બુકરને કેટલી કસોટી પડી કે પોતે એક તો એ મજૂરી કરતો, સવારે ભણવા જતો અને બપોર પછી મજૂરી કરતો. અને આ જે સ્કૂલ હતી, જે ભણવાનો ખર્ચો, રહેવાનો ખર્ચો બધો જ ફ્રીમાં હતો ગરીબ માણસો માટે. તો એને એમ થયું કે આટલું બધું દૂર છે તો હું કેવી રીતે જઈશ? એને તો અંદરથી કે ના ભલે હોય પણ ગમે એમ થાય મારે તો જવું જ છે એમ. તો પણ તે પોતે ઘેરથી નીકળ્યા અને પણ તે પાસે પૈસા પણ ગાડી ભાડાના નહોતા. એના ખીચામાં 5 રૂપિયા નહોતા. એની કેવી પરિસ્થિતિ, એ કઈ પરિસ્થિતિમાં પસાર થયો? જો ભગવાન આવું નાનપણથી દુઃખ આપે તો એને મોટો થાય અને આગળ વધે તો એને આગળની કસાની ભૂલાય. આગળ ખીચામાં 5 રૂપિયા ના હોય, ખાવામાં પોતે એવી ભીખો રહી, તરસો રહી અને ભણતો હોય તો એ આગળની કસોટી ભૂલાય? ન ભૂલાય. અને પોતે આગળ જઈ અને આગળ વધ્યો હોય. ભગવાને જો કષ્ટી આપે છે ને તો ભગવાન ક્યારેક એના સામું પણ જોવે છે, દુઃખે આપે છે અને સુખે આપે છે. તો ભગવાન એમાંથી જે કોઈ દુખ્યા હોય, એવા ગરીબ માણસો હોય, તમે એની વેરે રહેજો, એને દુઃખમાંથી પસાર કરજો, એવી તમને મારી અપીલ છે. બધા જ સરખા નથી હોતા. અમુક કરોડો અબજો રૂપિયા હોય છે. તો ગરીબ માણસો હોય, કોઈ આપણી પાસે આવે તો આપણે 2 ખીચામાં 5 રૂપિયા હોય, 2 રૂપિયા હોય, તો એવા લોકોને ગરીબ માણસો આપણે દયા રાખવાની અને એને આપણે
આપણી પરિસ્થિતિ ખરાબ હોય તો આપણને કેવું થાય, જો આ બુકર હતો તે ભણતો હતો, એની પાસે ખીચામાં 5 રૂપિયા પણ નહોતા, તો એની નાનપણની કહાની કેવી યાદ આવે. કોઈક મોટો થાય ને આગળ વધે તો એમ થાય કે મારી એકવાર આ પરિસ્થિતિ હતી હો, મેં પણ આવા કષ્ટો વીઠી. અને એની પરિસ્થિતિ ખરાબ હોય તો એ પોતે લાંબો હાથ કરે ને, નકર કોઈ પાસે લાંબો હાથ કરે કોઈને ના થાય, કોઈને હરખ ન થાય, બધાને જ માનવાલું હોય. તો આવી જ રીતના કોઈ પણ ગરીબ હોય, કોઈ લૂલું લંગડું હોય, પાંગળું હોય, તો આપણે દયા રાખવાની અને એની પાસે એની માથે પ્રેમ ભાવ રાખવાનો. બની શકે તો 20 રૂપિયાનું એને લઈ અને ખવડાવો. એનો જે આશીર્વાદ મળે ને તમને 7 ભવ તારી નાખે. કારણ કે એના હૃદયમાં ભગવાન છે, આપણા હૃદયમાં પણ ભગવાન છે, એના હૃદયમાં પણ ભગવાન છે. જો ભગવાન ના હોય તો આપણે એક ડગલું પણ ભરી ના શકીએ. તો મારા બાળકોને એવી નમ્ર વિનંતી કે તમે દયાભાવ રાખજો. ફેમિલીમાં બાળકો સાથે ખાસ ને ખાસ સાંભળજો. આ વાર્તા એટલી કરુણ છે તો તમને પણ રોવું આવી જશે, તમારા બાળકોને એમ થશે કે ના, આવ્યા કષ્ટીમાં પોતે બુકર કેટલું પોતે. હજી એક ભાગ છે, આવતા વખતે આપણે લેશું, અને 2 ભાગ લીધા છે, તો એક ભાગ આવતા વખતે લેશું. તો ભગવાનને કહી અમને પણ શક્તિ આપજો કે કોકના દુઃખમાં ભાગ લઈ શકી અને કોકના ઓલામાં દયાભાવ રહે. ખાસ ને ખાસ વાંચો એવી નમ્ર વિનંતી છે. ફેમિલીમાં તમે સંયુક્તમાં ભાનુબેન દિલીપભાઈ સર્ચ કરજો તો ટીવીમાં પણ તમે જાહેરમાં જોઈ શકશો અને તમારા બાળકોને સારા વિચાર, સારા સંસ્કાર મળશે. તમે લાઈક ના કરો તો કાંઈ, શેર ના કરો તો કાંઈ, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ. તમે ફેમિલીમાં તમારા બાળકોને સારા વિચાર મળશે તો હું ખુશી છું. તમે રાજી તો હું રાજી.